માતાજી મિત્રો, તો મિત્રો વાગવામાં આવશે 8 વાગે આપણે બ્લોગ ચાલુ કરે છે. આજનો તો કાલે તો વરસાદ હતો એટલે ગાય દેખો પાણીમાં સરસ છે. કાળી બકરી તો સરાજી નહીં, પેલા બકરા ગાત પેલી આપણે પાડીને તો આબાદ દીધી છે. કાળી બકરી તો સરાજી નહીં, કારણ કે એને કાલની બાકરીને હવાનો પૂછી રહ્યો ત્યારે તો સરસ છે, નકર કાલે તો સરતી જ નથી, તાવ આવી જશે એટલે. અને વસરા પર પગથી રહ્યો પપ્પો હવાના એ પાડતા રાખે. હવે બકરાને પાડી જશે અને ગાયને ભરાઈ જશે, બે ભેગું કર્યું એટલે પાડતા રાખે છે. એટલે પપ્પો કે ખોલી જશે વસરા બાજુ તો નીકળી કોકેર બેરું લાગી હશે. એટલે પપ્પો કે ના એવું નહીં. પછી એમ કરતાં કરતાં ગાય કાલે બકરી કાલે આખો દિન સડી જ નહીં. અત્યારે સરસ એને સરવા દો, આપણે કોમ પાડી જઈએ પછી તમે બતાવીએ. હાલ તેના કને જવા કરીએ છીએ, પણ એ પાસે અગાડી જતી આવશે. ગાય તો પાણીમાં છે એટલે હવા આવતો હોય દેખી લે. પાણી મસ્ત નકલી પેલી બકરી સડે બાપી કાલની મોદી પડી છે તે આજે હમુથી એવું લાગે છે. આપણે કોમ કરવા જતા હતા, પણ અત્યારે બાળપણમાં જેને પણ ગોળી ખાધી હોય આવી એ આપણે કોમેન્ટ મૂકી દે ને એમ પણ ખાધી હોય નહીં. દેખ લો માય લવ જેને પણ ખાધી હોય એ તો કોમ પાલવું છે. પાલી જઈએ 9 વાગે આપણે કોમ પાલી જતા એ બે છે. કોમ વેચી દીધા અમે, પણ મોટા પેલી ચોકલેટ બતાવી હતી એ ખાધી છે કે એટલે તમને એવું લાગતું હશે. બકરામાં પાપો લઈને જ્યાં ગાયને છોટો પહેરી લઈ જ્યાં. હવે પાડી આવો તો પાડી લઈને આપણે રોડ ઉપર કરતા જઈએ. બકરી બે શરૂ છે એટલે દેખી લેતો એ શરૂ એ આપણે બે છે. વાગવામાં આવશે 9. વરસાદ એવું લાગે છે, પછી ખબર આવશે ત્યાં પાડી આવો તો લઈને જઈએ. લે જા 10 વાગવા તું કા ખાવ દે નથી ખાવ તે બે શાંત થઈ જાય તારા મારી મરજી રજા ક્યાંથી નહીં તો અમે ભાવસો નહીં ત્યારે મિસ્ટા નહીં શાળામાં ગયો. આમાં આપણે બાપા પાછળ લઈને આવ્યા. એને ખબર નથી કે શાળા રજા હતી, પણ મને નહીં ખબર કે પપ્પા કે હતા હોટલમાં જઈએ પેલી પાણી ગયા તમે દાદા ખોટા પપ્પા ક્યાં પપ્પા અમે અત્યારે ખાવું હોટલમાં જે ખાવું ગવચ કરે જોઈ લ્યો. કાજે તો ખાશે બધાથી પહેલી તારીખે તો ખાશે બધા લે હોટલ જે ના કરે બર્થડે ખોટા પગ દબાય પપ્પા કેવો ભૂલે પગ દબાવે એમ નહીં દેખ ભૂલે તો પગ વેસે બે જાય છે. પગ પપ્પુ રાખીને તારે દબાવે છે. હા પોતે તો છે ને સેવા જ નહીં કરતી. જા આપણે પછી હોટલમાં પગ દબાતા પગ દબાવડે પપ્પાને આમ તો સેવા કરો છો. લે નો જીએ ના કરે પેલી એટલે કાટલા દેતા હોટલમાં તો 11 રાતે તો મારા કાજી મંચીવાર લાવે તો પપ્પો લે દબાટ ફટાફટ દબાટ શી બને ડુંગળી બટાકા શાક રોટલી લીલા બાર અને બે હાથ ને તો વાત જ ના થાય. ખાઈએ તમે મેં હવે ખાઈ પછી લીધું. અહીંયા છેલ્લા ઘરમાં આવી જતા થોડું કોમત એટલે પપ્પાને કીધું છે હોટલમાં જવાનું, પણ ના પાડતા હતા. વાંધો નહીં બીજા બર્થડે ઉપર ઊંઘીએ મળીએ બપોરના ઘણી જાગ લાગતી લે
એ પાણી થઈ ગયું દેખ ગરમ ઉકળે છે ને આપણે 5 વાગે બ્લોગ ચાલુ કરે છે 4 વાગે ઉઠ્યા હતા અમારા રાત્રે ચક્કર પર નિદાન કરી દીધી વાથી આવી જરા થોડા ધ્યાન હતું એટલે બાઈક ત્યાં હલાકતા એ તમને હા એ દેખો બોડી કાઢું છું દેખી લે હા વર્લ્ડ કપ મારું છું અને ઘેર બનાવી હતા મગનું શાક ગાડી ખીચડી અને રોટલી ખાવી હોય તો આપણા ઘરે આવી જાઓ અને કરી દીધી અને અમારે 10 સોમામાં આવી રપત થાય છે બાપાને તમારા ઘરની દેખો આ પોણી આટલેથી ને સીધું આટલેથી પડે છે કાંઈ 10 સોમામાં અમારે બરાબર એમને કાચ સોમામાં એવું છે 10 ચોમાસામાં આવે છે એટલે ઘર ત્યાં ભાવવાળું હોય તો આવે કે પતરાવાળું હોય તો આવે માણસ સુખી ના હોય એટલે ના જ હોય આમ તો ખાલી તે પતરાવાળું ઘર હોય ને એ સારું આવતા ભાવવાળું ઘર કોઈ પણ નહીં ભૂલ છે કે ઉનાળો તો આવે તો તાપે બાફરા મળી જાય તો લેબડો સારો થાય તો ઉનાળામાં બેસી જાય છે કન એને પણ શું કર્યું એમને પતરાવાળું ઘર સારું એને કહ્યું એ સારતા પોળ આવતા જવા પર રૂમ બનાવી દઈએ એવા કાંકરે બનાવે છે ને બરાબર તો ગાજા સાજી તો સત્યાસન તળાવ બરાબર આવી જશે તો આપણે બાઈ નહીં જતા ગમે બાય બાઈને ખગાવી બાઈ નહીં નહીં મોકલવું હોય ને એક માર પર લાવે ને એક પછી ના જાડે ગાય જાય તો ના આવે ને પાછો પલાર રોજે પેન્ટ પેનું ચા અને પેલી દેખજો પલાર કરે છે સામાન નાખી દઈએ નાખી મગનું શાક છે અત્યારે સમાવાનું મગનું શાક ખીચડી રોટલી બનાવી છે સમાવાનું બેસ્ટ વસ્તુ હોય તમને ખબર હોય તો કનેક્ટમાં છે આના ગામમાં તો ગોટા બરાબર આવે છે એટલે નહીં માલપુઆ ગોટા એનું તો બાય બે જતું વાગવામાં આવે છે 6 ને 33 એટલે બે જાય ઝાડ લોકો બધી નાખે પપ્પો બોલે પેલી ના પાડીએ છે તો પલર કરે જોઈ લેજો હા જો મારા તો પાણી આવે તો એ કરીને તપેલું આખું ભરી વેચે મારજે તો ગાય ફોન પેનું થાય હું તો પલર વધે તો ફોન પેનું થાય આપણો ફોન વોટરપ્રૂફ નહીં એટલે વોટરપ્રૂફ હોય તો પલર થઈ જાય તો આપણે આટલા બ્લોગ વિડીયો એન્ડ કરીએ લાઈક કરીએ શેર કરીએ સબસ્ક્રાઈબ કરીએ કાલે મળશું એક નવા બ્લોગ સાથે એટલા કરી જય રામ.